આપણે અસંખ્ય બધી જાત જાતની જન્મજાતમાંથી પસાર થઈ અને માણસ બન્યા। એ માણસમાં કરોડો વર્ષ સુધી આપણે ઘણી વખત અવતાર લીધા છે। એવું નથી કે આપણે પહેલી વાર આવ્યા છીએ। એક અવતારમાં, બીજા અવતારમાં, ત્રીજા અવતારમાં તમામ દેવી દેવતાઓની આપણે પૂજા કરતા 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 ધીમે ધીમે આપણો પુણ્યનો પુંજ આગળ વધે એટલે ફરી વખત માણસનો અવતાર મળે। અને એ અવતારમાં કેટલા સમય સુધી, કેટલા અવતારો સુધી, કેટલાક જન્મો સુધી આપણે અસંખ્ય દેવી દેવતાઓની પૂજા કરીએ, ત્યાર પછી એક વખત ભગવાન શિવની પૂજાનો અધિકાર મળે। અમે વાંચેલું છે, શાસ્ત્રના આધારે કહું છું કે કેટલા બધા જન્મોમાં અસંખ્ય દેવી દેવતાઓની આપણે પૂજા કરતા કરતા આપણો આત્મા શુદ્ધ પવિત્ર બને, ત્યાર પછી આપણે શિવના ઉપાસક, શિવના અનુરાગી કે શિવના પૂજાના અધિકારી આપણે બનીએ છીએ। હવે વિચાર કરો કે આપણે બધા અહીંયા ભેગા થયા તો આપણે કેટલા જન્મથી બધા ભટકતા ભટકતા અહીંયા સુધી પહોંચી ગયા અને દાદાની પૂજાનું ફળ આપણને પ્રાપ્ત થાય છે। જેટલા દેવી દેવતાઓની સ્તુતિ આવે છે એમાં પછી માતાજીની સ્તુતિ આવે, પિતૃઓની સ્તુતિ આવે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અસંખ્ય જેટલી પણ સ્તુતિઓ છે એ સ્તુતિની અંદર સૌથી કોઈ મહાન સ્તુતિ હોય તો શિવ મહિમ્ન સ્તોત્ર, જે પુષ્પદંત નામના ગંધર્વએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે એની રચના કરી હતી। પુષ્પદંત કાયમ ગંધર્વ લોકમાંથી આવે, રાજાના બગીચામાં પોતાનું પુષ્પક વિમાન બહાર મૂકે, બગીચાની અંદર જાય, સારા સારા બધા જ પુષ્પોનું આખું પુષ્પક વિમાન ભરે, પાછો ગાંધર્વ લોકમાં ચાલ્યો જાય। રાજા દરરોજ આવીને પોતાના બગીચામાં જોવે તો ફૂલ હોતા નથી। માળીને પૂછે છે, માળી કહે છે કે કાલ સાંજ સુધી અમે જોયું હતું ત્યારે હતા, અત્યારે કેમ નથી? આવું ઘણા બધા દિવસ સુધી ચાલે છે। રાજા અકળાય છે અને માળીને બધા જે રક્ષકો હતા એ પણ મૂંઝાય છે કે આપણા ફૂલ રાત્રિ દરમિયાન ક્યાં જતા રહે છે? કારણ કે ગંધર્વ હતો એટલે કોઈને દર્શન થાય ન થાય, દેખાય ન દેખાય, પણ પુષ્પની ચોરી થઈ જતી હતી। ઋષિ મુનિની પાસે જઈને રાજા એનું નિદાન માંગે છે કે હું શું કરું? મારા વાટિકામાંથી દરરોજ ભગવાનને મારે પુષ્પ ચડાવવા હોય છે, હું શિવ ઉપાસક છું, પણ કોઈ પુષ્પ ચોરી જાય છે। ત્યારે સાધુ મહારાજાએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું તો ગંધર્વ લોકોમાંથી એક ગંધર્વ એટલે કે પુષ્પદંત નામનો ગંધર્વ આવે છે અને બધી અપ્સરાઓના માટે ને પોતાના માટે બધા ફૂલ ચોરી અને પાછો ગંધર્વ લોકમાં જતો રહે છે। એટલે એને રાજાને કીધું કે ભગવાન શિવની ઉપર ચડેલા બીલી ફૂલ અને જે નિર્માલ્ય છે તે તારી વાટિકાની ફરતે, તારા બગીચાની ફરતે બધે પાથરી દે, અને ભગવાન શિવને ચડેલું જળ છે એની પણ બોર્ડર એટલે કે ચારે બાજુ એની સીમા બાંધી દે, એટલે એ વ્યક્તિ અંદર તો આવશે પણ પછી બહાર નીકળીને એ ઉડાન નહીં ભરી શકે। બીજા દિવસે રાજા અને એના માળીને રક્ષકોએ બધા એ પ્રમાણે કહ્યું છે, ભગવાન શિવના નિર્માલ્ય, બીલી, ફૂલ બધું લઈને ચારે બાજુ બગીચાની ચારે બાજુ ગોઠવી દીધા। ચડેલા ભગવાનને ચડેલા નિર્માલ્ય અને જે ભગવાનનું અભિષેકનું પાણી હતું ચારે બાજુ પાણીથી એની સીમા બાંધી દીધી છે। પુષ્પદંત આવે છે કાયમની જેમ બહાર, પુષ્પક વિમાન મૂક્યું, અંદર ગયો છે, બધા ફૂલ લીધા છે। ફૂલ લીધા તો ખરા અને પુષ્પક વિમાનમાં ભર્યા પણ ખરા, અને જેવું પુષ્પક વિમાન ઉડાડવા જાય તો વિમાન ઉડતું નથી, કારણ કે એની જેટલી પણ શક્તિ હતી એને ભગવાન શિવના નિર્માલ્યને ઓળંગીને બહાર આવ્યો। પેલા ઓળંગીને અંદર ગયો એટલે અડધી શક્તિ એમની ચાલી ગઈ અને ફરી વખત પાછા પુષ્પ લઈને પાછો વિમાનમાં જાય તો બીજી શક્તિ એ પણ એની શક્તિ ક્ષીણ થઈ ગઈ, પુષ્પક વિમાન ઉડતું નથી અને અતિશય આક્રંદ કરે છે કે હવે મને મનુષ્ય લોકના માનવીઓ પકડી લે છે તો મારું શું થશે? અને ત્યાર પછી એ કકળતા જીવથી રડતી રડતી આંખે ભગવાન શિવની સ્તુતિની રચના કરે છે, અને એ જે રચના કરી છે તે મહિમ્ન સ્તોત્ર છે। વિશ્વમાં મહિમ્ન સ્તોત્રની આરે કોઈ પણ જાતની સ્તુતિ આવતી નથી। આપણે સદભાગી છીએ કે આપણે જે અભિષેક કરીએ છીએ તે રુદ્રીના અને વેદના મંત્રોથી નથી કરતા, આપણે મહિમ્ન સ્તોત્ર દ્વારા ભગવાન શિવનો અભિષેક કરીએ છીએ। વિચાર કરો ત્યાર પછી
રાજાની લોકો આવે છે, આ બાજુથી ભગવાન શિવ પ્રગટ થાય છે અને પુષ્પદંતને કહે છે કે તે મારી આ રચના કરી છે, તે મારા મહિમ્ન સ્તોત્રની રચના કરી છે, એટલે હું તારા બધા ગુના માફ કરું છું. અને રાજાને કહે છે કે આજ પછી આ મનુષ્ય લોકમાં જે આ સ્તુતિનું નિરંતર પાઠ કરશે, આ સ્તુતિનું જે કોઈ શ્રવણ કરશે કે એનું ઉચ્ચારણ કરશે, તે મારા કૈલાસનો વાસી બનશે, એ શિવલોકનો વાસી બનશે. ભલે આપણને સંસ્કૃત ન આવડે, એનું ગુજરાતી ટ્રાન્સલેશન, હિન્દી ટ્રાન્સલેશન આપણે અવશ્ય શ્રાવણ મહિનામાં વાંચવું જોઈએ. એ વાંચીને ભગવાન શિવની એમાં જે હૃદયથી પ્રાર્થના કરવામાં આવી છે એ વાંચતા જ આપણને ખબર પડશે કે આપણે પણ કેટલા કુકર્મો કે કેટલા પાપ થયા છે. બધા પાપમાંથી આપણે પણ જાણતા જાણતા મુક્ત થઈ જઈશું. માટે મહિમ્ન સ્તોત્ર બને ત્યાંથી આપણે એનું પઠન કરવું, એનું વાંચવું. અને જે લોકોને અત્યારે પોતાના કામ ધંધે નોકરી અર્થે જલ્દી જવાનું હોય ત્યાં ફરાળની વ્યવસ્થા થઈ ગઈ છે, અને ભગવાનને પગે લાગી આશીર્વાદ લઈ અને જલ્દી પોતાનું ફરાળ ગ્રહણ કરી અને જલ્દીથી નીકળે. આવતા સોમવારે ફરી વખત પાછા આપણે 9:30 વાગે હાજર થઈ જવાનું છે. આજની પૂજાના આપણા મુખ્ય યજમાન